જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું શેકેલા જીરાનો પાવડર. તો તેના માટે મેં અડધો વાટકો જેટલું કાચું જીરું લીધું છે. આ જીરું છે શેકેલું જીરું, તે દહીં વડા હોય, ચાટ હોય કે પછી છાશ હોય કે પછી કોઈ પણ રેસીપી હોય કે પછી ઘણી બધી શાકની એવી પણ રેસીપી હોય છે કે જેમાં શેકેલા જીરાનો ઉપયોગ થાય છે. તો તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક તવીમાં આપણે તેને મૂકી અને આપણે શેકી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું કે જેથી કરીને આપણું જીરું છે તે વધારે પડતું દાઝી ન જાય. તો આજે હું તમારી સાથે હોમમેડ શેકેલા જીરાની રેસીપી શેર કરું છું. આ શેકેલું જીરું છે તે ગરમીમાં પણ ખૂબ ફાયદાકારક છે. જો તમે છાશમાં નાખીને પીશો તો તમારું પેટ ઠંડુ રહેશે અને લૂથી પણ બચી શકાય છે. હવે આપણું જીરું છે તે હવે ધીમે ધીમે શેકાવા લાગ્યું છે અને તેમાંથી તડતડ જે અવાજ આવે તે પણ હવે આવવા લાગ્યો છે. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સારી રીતે આપણે તેને શેકી લઈશું. તો આપણું જીરું છે તે હવે શેકાઈ ગયું છે. તેને ઠંડુ કરવા માટે આપણે એક થાળીમાં લઈ લઈશું અને તેને અડધો કલાક સુધી આપણે તેને ઠંડુ પડવા દઈશું. એ સિવાય તમે આ શેકેલા જીરાનો ઉપયોગ શાકમાં પણ કરી શકો છો. જો તમે ચણા ચાટ, આલુ ચાટ બનાવો કે કોઈ પણ રાયતા બનાવો તો તેમાં પણ તે ઉપયોગી થાય છે. તો આ જીરાને આપણે એક મિક્સર જારમાં લઈ અને તેને આપણે ક્રશ કરી લઈશું. એકદમ બારીક આપણે પાવડર કરી લઈશું. તો આપણે તેને 2 વખત કરીએ અને તેનો આપણે પાવડર છે તે બનાવી લીધો છે. તો આપણો શેકેલા જીરુંનું આ શેકેલું જીરું નાખવાથી આપણે ડીશનો સ્વાદ છે તે અનેક ગણો વધી જાય છે અને તેને આપણે 1 વર્ષ સુધી આપણે તેને સ્ટોર પણ કરી શકીએ છીએ અને તે ખરાબ પણ થતું નથી. તો આ શેકેલા જીરાને આપણે એક એરટાઇટ ડબ્બામાં ભરી લઈશું અને તેને આપણે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે આ જીરાને. તો આપણું શેકેલા જીરાનો પાવડર છે તે હવે બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.